જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ સત્યનાથ વિસ્તારમાં બનેલ આગની ઘટનામાં બળીને ખાખ થઈ ગયેલ ઝૂંપડાઓને બહાર આવ્યું. બ્લેન્કેટ, કપડાં, અનાજની કીટ, વાસણો સહિતની મદદ કરી માનવતા બહેકાવી હતી. જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા એક કદમ માનવતા કી ઓર ને ફરી એકવાર સાર્થક કરી બતાવ્યું છે અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા હંમેશા અગ્રેસર રહેતી સંસ્થા દ્વારા ગત 22 ફેબ્રુઆરીના રોજ શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરકારી ક્વાર્ટર પાસેના ઝૂંપડાઓમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેમાં ઝૂંપડાઓ સાથે ઘરવખરીનો સામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો. ઉપર આકાશ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિનો સામનો કરી રહેલા લોકો માટે સેવાભાવી સંસ્થા જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ બહારે આવી અને પહેલા દિવસથી જ બ્લેન્કેટ, કપડાં અને દરેક ઘર દીઠ 7 દિવસ ચાલે એટલા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે દાતાઓ તરફથી મળેલા વાસણો સહિતની સહાય કરી તેઓને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના ઉપક્રમે જિજ્ઞાસા ગોસ્વામી સહિત તમામ સભ્યો કીટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ તમામ દાતાઓ અને ટીમ મેમ્બર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. નમસ્કાર, હું જિજ્ઞાસા ગોસ્વામી જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી 22 તારીખે જે શક્તિનાથ એરિયામાં જે ઝૂંપડાઓ બળી ગયા હતા અને જે મોટી જાનહાનિ થતાં રોકાઈ ગઈ હતી, એ હિસાબથી જે રીતે અમને જાણકારી મળી હતી તો અમે અમારી સંસ્થાએ પૂરો પ્રયાસ કર્યો છે કે આ લોકોને પૂરી રીતે સહાય મળે અને એ દિવસથી અમે આ એરિયામાં કામ કર્યું છે, જેમાં અમે બ્લેન્કેટથી લઈને કપડાથી લઈને આજે અમે 18 કિલોની એક કીટ ઘર દીઠ આપી છે અને એમાં ઘણા બધા દાતાઓએ અમને સપોર્ટ કર્યો છે. એના માટે અમે ખૂબ ખૂબ આભારી છે. આગળ પણ અમે આ લોકોને કંઈ પણ મદદની જરૂર પડશે તો અમે એ કરવા માટે તત્પર છે અને આજે જે કંઈ પણ અમે દાતાઓ તરફથી મળ્યું છે એ આજે અમે એમને દાન પેટે આપ્યું છે. સો દરેક દાતાઓનો આભાર. થેન્ક યુ સો મચ.